શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ ઉપર કઈ વસ્તુ ચડાવી શકાય અને કઈ વસ્તુનો નિષેધ છે તે અંગે જાણો એસ્ટ્રોલોજર પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં તમે એવું વિચારતા હશે શું કરવું શું ના કરવું, અને મારે શિવને પ્રસન્ન કરવા માટે શું કરવું, અને એવું પણ વિચારતા હશે કે કઈ વસ્તુ શ્રાવણ મહિનામાં ના કરવી જોઈએ. તમે ટીવીને બધા પર જોશો કે આ અભિષેક કરો આ અભિષેક કરો એ બધું જોતા હોય, ને ઘણા વ્યક્તિઓ એ જોઈને શિવ મંદિરમાં જઈને અભિષેક પણ કરતા હોય છે. પણ આપણા શિવપુરાણ ઘણી બધી વસ્તુઓ માટે નિષેધ આપેલા છે. નિષેધ એટલે એ વસ્તુ શિવ આગળ નથી થતી. જ્યારે શ્રાવણ મહિનો જ્યારે ચાલુ થાય છે ત્યારે આપણે સાત્વિકતા જાળવવાની બહુ જરૂરી છે. સાત્વિકતા એટલે નોનવેજ, ડ્રિંક કે અધર વસ્તુ, જે વસ્તુ આપણા સનાતન ધર્મમાં અને નથી ખવાતી એ વસ્તુને છોડવી પડે છે. શિવની આરાધના એટલે ઓમ નમો શિવાય તમે 108 વાર બોલશો તો પણ શિવ પ્રસન્ન થવાના છે, અને તમે શિવના શિવલિંગે જઈ અને એમની પર અભિષેક કરશો તો પણ શિવ પ્રસન્ન થવાના છે. પણ શિવની પ્રદક્ષિણા નથી થતી. જ્યાં શિવલિંગ હોય ત્યાં ઘણા પ્રદક્ષિણા કરતા હોય છે, પણ શિવની ક્યારેય પ્રદક્ષિણા થતી નથી. ઘણા વ્યક્તિ લેડીઝ જે હોય છે એ બહુ જ શિવને વહાલ કરતા હોય, કારણ કે શિવ તો ભોળા ભંડારી છે, બરાબર. તો એમને ઘણીવાર શિવલિંગને ગળે લગાવતા હોય છે, ઘણીવાર શિવલિંગને ચૂમતા હોય છે. એ બધી વસ્તુ નિષેધ છે, કારણ કે એ મહાકાલ છે અને શિવને આ બધી વસ્તુઓ નિષેધ પામે છે. ઘણી સ્ત્રીઓ મંદિર અને શિવ જતા હોય છે ત્યારે જીન્સ ટી શર્ટ પહેરતી હોય છે કે એ રીતના કપડાં પહેરી અને શિવની આરાધના કરતી હોય છે. જ્યારે શિવની તમે આરાધના શ્રાવણ મહિનામાં કરો તો માથા ઉપર ઓઢણી કે સાડી પહેરીને અને માથા ઉપર કોઈ પણ કાપડ ઢાંકી અને શિવને અભિષેક કરવો જોઈએ. અગર પુરુષ પણ કરતા હોય તો પણ માથા પર રૂમાલ મૂકી અને શિવને અભિષેક કરે તો શિવ પ્રસન્ન થાય છે. તો ઘણા પોતાની કુંડળી સારી કરવા માટે મહાદેવની ઉપર મગ ચડાવતા હોય છે અને સરસો મૂકતા હોય છે. આ બધી વસ્તુ શિવલિંગ ઉપર નિષેધ છે. તમારે શિવલિંગ ઉપર મગ ચડાવવાથી આ ગ્રહ બેલેન્સ થાય છે. શિવલિંગ ઉપર સરસોના દાણા ચડાવવાથી આ ગ્રહ બેલેન્સ થાય છે. એ બધી વસ્તુ ના કરવી જોઈએ. એ બધું નિષેધ છે. તમારે જો તમારા ગ્રહ બળ સારા કરવા હોય તો એ ગ્રહ બળના મગ છે, તો તમારે શિવલિંગ ઉપર મગ ચઢાવવાના નથી, પણ એ મગનું દાન શિવ મંદિરમાં કરવાથી તમને એનું ફળ મળે છે. જ્યારે તમારે સરસો શેના માટે ચઢાવવામાં આવે છે કે મારા દુશ્મનોનું સ્તંભન થાય અને હું એ દુશ્મનો જે મને હેરાન કરે છે એમાંથી હું બહાર નીકળી શકું. તો એના માટે તમે શું કરીશો? તમે મહાદેવ ઉપર સરસો ના ચડાવો, પણ એના પછી સરસોના તેલથી અભિષેક કરો તો એ વસ્તુ તમારે સ્તંભન પણ થશે ને કાર્ય પણ થશે. અને તમને લાગે કે મારે તેલ નથી ચડાવવું મહાદેવ ઉપર, તો સરસોનું દાન તમે શિવ મંદિરમાં કરો. ઘણા શિવ મંદિરમાં મહાદેવને ચણાની દાળ ચડાવે છે. ના, ચણાની દાળનો અભિષેક ના થાય. તમારે ચણાની દાળ મંદિરમાં દાન આપવાનું છે. એટલે આ બધી જે નાની નાની જે વસ્તુઓ છે એ ઘણું ધ્યાન રાખવાનું છે. અને શિવલિંગ ઉપર આ બધી વસ્તુ ચઢાવવી ના જોઈએ. એનું દાન મંદિરમાં કરવું જોઈએ. એ દાન કરવાથી તમારા એ ગ્રહ બેલેન્સ થશે.